કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે આ દુનિયામાં આપણી પ્રોપર્ટીના ઘણા વારસદાર હશે, પણ આપણા કર્મોના ઉત્તરાધિકારી તો ફક્ત આપણે પોતે જ છીએ. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે મેરે તો ગિરધર ગોપાલ. આજની આ નાનકડી વાર્તા છે ઉનામાં રહેતા વૈભવની. આ વાર્તા તમારામાંથી જ કોઈકે મોકલી છે, જેમાં થોડા ઘણા ફેરફાર સાથે અહીં રજૂ કરું છું. વૈભવ ભગવાનનો ખૂબ જ મોટો ભગત હતો અને તેને ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી. તે ભગવાનને પોતાના સાથીદાર ગણાવતો અને બધું જ ભગવાન પર ઢોળી મસ્ત મજાની જિંદગી પસાર કરતો હતો. અને પોતાનું ઓલ ટાઈમ ફેવરિટ મીરાબાઈનું ભજન હંમેશા ગુનગુનાવ્યા કરતો. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. વૈભવ એકવાર બજારમાં કંઈક લેવા નીકળ્યો. ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયેલો હતો. વૈભવ આકાશ તરફ જોઈને બોલ્યો, વાહ રે પ્રભુ, શું માહોલ બનાવી નાખ્યો છે! અને પછી આગળ ચાલવા લાગ્યો. બરોબર ભૂખ લાગેલી હતી અને રસ્તામાં મિત્ર રાકેશની મીઠાઈની દુકાન આવી ગઈ. વૈભવને થયું, ચાલ કંઈક ગરમા ગરમ ખાઈ લઉં. જેવો દુકાનમાં ગયો તો બંને મિત્રો ભેટી પડ્યા. આમ તો રાકેશ પાક્કો વેપારી છે, પણ મિત્ર પહેલી વાર આવ્યો હતો તો પોતાના તરફથી વૈભવને ગરમા ગરમ સમોસા ને રબડી જલેબી ખવડાવ્યા. ઢગલો જૂની સ્કૂલ ટાઈમની વાતો કરી અને બંને મિત્રો છૂટા પડ્યા. બજારમાં બરોબર વરસાદનો માહોલ જામ્યો હતો ને વૈભવ ખાબોચિયામાં છબછબિયાનો આનંદ માણતો જઈ રહ્યો હતો, પોતાનું ફેવરિટ ભજન ગાતો ગાતો. ત્યાં જ મંદિરમાંથી એક ન્યૂલી મેરિડ કપલ દર્શન કરી બહાર આવ્યું અને વૈભવના છબછબિયાથી નવવિવાહિત યુવતીની સાડી બગડી. વૈભવે તરત યુગલ પાસે માફી માંગી, પણ સામેવાળો યુવાન તો એકદમ ધુવા પુવા થઈ ગયેલો હતો. એમાંય પત્ની સામે ઇમ્પ્રેશન પાડવા યુવાને વૈભવને ગુસ્સામાં ધક્કો માર્યો અને વૈભવ કિચડ પર પડી ગયો. વૈભવના કપડાં પણ ખરાબ થઈ ગયા. તરત આકાશ સામે જોઈ બોલ્યો, વાહ રે પ્રભુ, શું તારી લીલા છે! ઘડીકમાં ગરમા ગરમ સમોસા ને જલેબી ને ઘડીકમાં ગરમા ગરમ ધક્કો. થયું જેવી તારી ઈચ્છા પ્રભુ. એટલું બોલી વૈભવ ઊભો થયો અને ચાલવા લાગ્યો. અને પેલું કપલ પણ એક્ટિવા પર બેસી આગળ જવા લાગ્યું. ત્યાં જ આગળ જતા કિચડ અને સેવાળને લીધે એક્ટિવા સ્લીપ થઈ ગયું અને યુવાનને માથા પર લાગ્યું ને બેભાન થવા લાગ્યો. તેની પત્ની હેલ્પ માટે ચિલ્લાવા લાગી. આજુબાજુ લોકોની ભીડ છમા થઈ ગઈ. પત્ની બોલી, નક્કી ઓલા ભાઈ કંઈક કાળા ધોળા જાણે છે, એનો જ શ્રાપ લાગ્યો છે. એક ધક્કો શું માર્યો એમને! મારા પતિને એણે લોહી લુહાણ કરી નાખ્યો. ભીડમાંથી 2-3 જવાનિયાએ પૂછ્યું, કોણ હતું એ કાળા ધોળા કરનાર? ત્યાં જ વૈભવ દૂરથી આવતો દેખાયો. યુવતીએ તેના તરફ આંગળી ચીંધીને કહ્યું, આ જ છે એ માણસ. જુવાનિયાઓ વૈભવ તરફ દોડ્યા અને જેઓ હાથ ઉપાડવા ગયા કે તરત વૈભવે રોક્યા. ભાઈ, ઊભા રહો, પહેલાં કહો તો સહી, શેના માટે મારવા જઈ રહ્યા છો? છોકરાઓ બોલ્યા, લોકો પર કાળા ધોળા કરો છો, શ્રાપ આપો છો. તમને ખાલી ધક્કો શું માર્યો તો તમે પેલા માણસને લોહી લુહાણ કરી નાખ્યો? આવું બધું અહીં નહીં ચાલે. વૈભવ હસ્યો ને બોલ્યો, ખબર છે ખરા કે એ યુવાને મને ધક્કો શું કામ મારેલો? છોકરા બોલ્યા, ના, અમને નથી ખબર. વૈભવ બોલ્યો, એ યુવાનની પત્ની, એની સાથીદાર, જેના કપડાં મારાથી ભૂલથી ખરાબ થઈ ગયા હતા. એટલે એ યુવાને ક્રોધમાં આવીને મને ધક્કો માર્યો. મારા તો બધા જ કપડાં ખરાબ થયા. તમે લોકો જાણો છો ખરા કે મારો સાથીદાર કોણ છે? જે ઉપર બેઠો બધું જ જોવે છે. મારો સાથીદાર તો ઉપરવાળો છે. મારા વાલા, મેં કશું જ નથી કર્યું. જે માયા છે એ મારા ઉપરવાળા સાથીદારની છે. હવે વિચારો કે મને ખાલી ધક્કો મારવાથી સામેવાળાની આ હાલત છે, તો તમે તો મને મારવા જઈ રહ્યા છો. તમારું શું થશે? તરત જ જુવાનિયાઓ સાઈડ ખસી ગયા અને વૈભવ પોતાની ધૂનમાં એનું ફેવરિટ ભજન ગાતો આગળ ચાલવા લાગ્યો. મેરે તો ગિરધર ગોપાલ दूसरों ना कोई.
બસ આટલી જ હતી આ વાત બહુ નાનકડી છે, પણ સમજાવે છે ઘણું કે તમે હંમેશા ઉપરવાળા પર વિશ્વાસ રાખશો તો બધું સારું જ થશે. અને બીજી વાત કે જે તમે કર્મ કરો છો એનું ફળ તો તમને ચોક્કસ મળશે જ. અને જો ભગવાન સાથે ડાયરેક્ટ કનેક્શન રાખશો ને તો પછી લેવડ દેવડનો હિસાબ એ જ કરી આપશે. માટે બસ સારા કર્મ કરો અને બીજું ઉપરવાળા પર છોડી દો. ચલો રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપનાઓ સાથે.